સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોએ સબ્બ સાહુણં એશો પંચનમુકારો સબ પાવપણસણો મંગલાનં ચ સબ્બેશિં પરમં ભૂઈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમા પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મીલિतं येन तस्मै श्रीगुरवे नमः। ओम ऐं नमः ओम ह्रीं नमो नारायणाय। ગઈકાલે આપણે આત્મવિશુદ્ધિ યોગનિષ્ઠ પૂજ્યપાદ આચાર્ય ભગવંત, પણ નામ શું આચાર્ય ભગવંતનું? કેસરી નહીં, બોલા કેસર સુરીશ્વરજી મહારાજ સાહેબ. એમની આગળ શું વિશેષણ લાગતું હતું? આગળ એ ના, હમણાં બોલી પણ ગયો એકચ્યુઅલી. યોગનિષ્ઠ આચાર્ય ભગવાન કેસર સુરીશ્વરજી મહારાજા સાહેબ. ચાલો, તો એમના પ્રશિષ્યના શિષ્ય જે આજે હયાત છે એમનું નામ શું છે? આ સવારના વ્યાખ્યાનમાં આવ્યું હતું. એમના પ્રશિષ્યના શિષ્ય અત્યારે 3 વર્ષની ઉંમરના એમ પ્રભુ સુરીશ્વરજી મહારાજ. કઈ બે સંસ્થાઓ એમની પ્રેરણાથી થયેલી છે? ગિરી વિહાર, ભોજનશાળા, ધર્મશાળા અને એવી રીતે વાગલધરા કેન્સરની હોસ્પિટલ પંચગવ્ય દ્વારા જ્યાં કેન્સરનો ઉપચાર થાય છે. ચાલો આગળ. હા, 3 શબ્દો ખાલી જગ્યામાં પૂછો. ખાલી જગ્યા, ખાલી જગ્યા, ખાલી જગ્યા કરવું. એના જેવું કોઈ ઉત્તમ તીર્થ નથી. 3 શબ્દો જોઈએ, 3 શબ્દો. ખાલી જગ્યા, ખાલી જગ્યા, ખાલી જગ્યા કરવું. તેના જેવું કોઈ ઉત્તમ તીર્થ પહેલા શબ્દમાં 2.5 અક્ષર, બીજામાં 3.5 અક્ષર અને ત્રીજામાં પણ 3.5 અક્ષર. ત્રણ શબ્દો, 2.5, 3.5 ને 3.5. આત્મા વેચી મેચિંગ પહેલા કંઈક વિશેષણ. આત્મા તો વિશેષણ. શુદ્ધ આત્માનું, શુદ્ધ આત્માનું. હવે એક જ શબ્દ, ખાલી જગ્યા કરવું. શુદ્ધ આત્માનું ખાલી જગ્યા કરવું. ચિંતન. 3.5 અક્ષર. સ્મરણ. કરી હેમવર્ક કરી નાખતું નથી. શુદ્ધ આત્મા સ્મરણ કર્યું તો શુદ્ધ આત્માનું સ્મરણ કરવું. તેના જેવું કોઈ ઉત્તમ તીર્થ નથી. કોઈ મનુષ્ય કદરૂપા રૂપવાળો, કાન વિનાનો, વામણો, કુબડો, નાક છેડાયેલો વગેરે 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 હોય, પણ જો તે શુદ્ધ આત્માનું સ્મરણ કરનારો હોય તો તે ખાલી જગ્યા ભૂલેલા ખાલી જગ્યા કરતાં પણ વિશેષ પ્રશંસા કરવાને લાયક છે. ફરીથી, કોઈ મનુષ્ય કદરૂપો હોય, કાન વિનાનો, નાક છેડાયેલો, કુબડો, મૂંગો, હાથ પગ વિનાનો, ભણ્યા વિનાનો, બહેરો, કોડાળી, રોગવાળો હોય, છતાં જો તે શુદ્ધ આત્માનું સ્મરણ કરનારો હોય તો તે ખાલી જગ્યા ભૂલેલા ખાલી જગ્યા કરતાં પણ વિશેષ પ્રશંસા કરવાને લાયક છે. કોના કરતાં વધારે પ્રશંસા કરવા લાયક છે? વી. પહેલો અક્ષર વી છે. વિશિષ્ટ. એના કરતાં વધારે પ્રશંસા કરવા લાયક છે. લોકમાં જેની બોલબાલા હોય આમ 3.5 અક્ષરનો શબ્દ છે. 3.5 અક્ષર. એમાં પહેલો અક્ષર છે વી. વિદ્વાનો કરતાં પણ વધારે પ્રશંસા કરવા લાયક છે. વિદ્વાનો કેવા? ખાલી જગ્યા ભૂલેલા, આત્મભાન ભૂલેલા,
વિદ્વાનો કરતાં પણ વધુ પ્રશંસા કરવા લાયક છે. બરોબર. જો ગઈકાલે આપણે આત્મવિશુદ્ધિના 3 પ્રકરણો જોયા, 13 પાના થઈ ગયા હતા. આજે હવે ચોથા પ્રકરણ અને આગળ વધીએ. ચોથા પ્રકરણનું શીર્ષક છે વિકલ્પથી ઉત્પન્ન થતું દુઃખ. આપણે દુઃખ અને અશાંતિ ને અજંપો એ વિકલ્પો, બધા બિનજરૂરી આડા અવડા ભૂતકાળ ભવિષ્યકાળના વિકલ્પો, એનાથી દુઃખ છે. વિકલ્પ જાલ જંબાલાત નિર્ગતો યમ સદા સુખી આત્મા તત્ર સ્થિતો દુઃખી તનુભૂય પ્રતીયતા. વિકલ્પની ઝાડ એટલે હારમાળા સમૂહ, વિકલ્પો એ રૂપી જંબાલ એટલે કાદવ. વિકલ્પોની હારમાળા રૂપી કાદવથી જે બહાર નીકળે એ હંમેશા સુખી હોય. વિકલ્પો બને એટલા ઓછા હોય, જરૂરી હોય એટલા જ હોય, વર્તમાન કાળના હોય. ભૂત ભવિષ્યના વિકલ્પો જે ન કરતો હોય, વર્તમાન કાળમાં રહેતો હોય તો એ સદા સુખી, અને વિકલ્પોમાં રહેનારો હોય તે હંમેશા દુઃખી હોય. આ રીતે તમે અનુભવ કરીને ખાતરી કરો. વિકલ્પો કરવા તે કોનો ધર્મ છે ભાઈ? શરીરનો, ઇન્દ્રિયોનો, વાણીનો કોનો ધર્મ છે? વિકલ્પો કરવા તે મનનો ધર્મ છે. આત્માનો ધર્મ તો શેનો છે? તેને ખાલી જગ્યા છે. આત્માનો ધર્મ એક શબ્દ છે, કુલ 4 અક્ષર છે. આત્માનો ધર્મ તેને ખાલી જગ્યા છે, 4 અક્ષર. અક્ષર કહું છું, સમજો, ધ્યાન આપો. 4 અક્ષર. ઉતાવળ પર જવાબમાં બહુ ઉતાવળ કરો છો. પેલા અક્ષર કેટલાય તો સાંભળી લો પૂરું. 4 અક્ષર. આત્માનો સ્વભાવ, મનનો ધર્મ વિકલ્પ કરવાનો, અને આત્માનો સ્વભાવ તેની એટલે વિકલ્પોને ખાલી જગ્યા છે. 4 અક્ષર ખાલી જગ્યા છે. 4 એટલે 4 નિર્વિકલ્પ વિસર્ગ આવી ગયો, અડધો અક્ષર આવી ગયો હોય તો પોતે કહું કે 4.5 કે 3.5 કે અઢી. જ ઉપરથી છે પહેલો અક્ષર, જ ઉપરથી. જ જા જી જી કંઈ પણ હોય. જાણવાનો. બધા ભેગા બોલતો હોય ખબર ન પડે કોણ શું બોલવું છે. આત્માનો સ્વભાવ તેને જાણ, એટલે જવાબ દેવામાં ઉતાવળ બિલકુલ ના કરો. પહેલા અક્ષર કેટલા બરાબર સમજી લો, બેસે છે કે નહીં. તમે જવાબ જે આપો છો એમાં એટલા અક્ષર છે કે ઓછા વધુ છે. મોટી મોટી ઠોકમપટ્ટી ન કરો. આત્મા જ્ઞાતા દ્રષ્ટા રૂપ પોતાના ધર્મમાં, પોતાના સ્વભાવમાં રહેતો સુખી થાય છે. બરોબર. પણ મનના ધર્મમાં ખાલી જગ્યા મારવા જાય, માથું મારવા જાય, પારકી વસ્તુને પોતાની કરવા જાય તો ત્યાં શું ખાય? માર ખાય. બીજાના પડોશીના ઘરમાં તમે કંઈ કરવા જાઓ ડિસ્ટર્બન્સ, તો પછી મારે જ ખા, બેથી ભાગ મળે. બરોબર. આત્મા એ પોતાના સ્વભાવમાં રહેવું જેવું, પોતાનો સ્વભાવ જાણવાનો છે. જ્ઞાતા દ્રષ્ટા, જાણવું ને જોનાર ને જાણનાર એ એનું સ્વરૂપ છે. એને બદલે મનનો ધર્મ વિકલ્પ આપણે, એમાં જો આત્મા ભેગો ભળે તો પછી માર ખાય. પારકી વસ્તુને પોતાની કરવા જાય તો શું ખાય? માર ખાય. એ સ્વાભાવિક છે. દરેક મનુષ્ય પોતે પોતાના સ્થાનમાં જ શોભા પામે છે. પોતાનું સ્થાન છોડીને બીજે જાય તો પછી નુકસાન. સ્થાનથી ભ્રષ્ટ થતાં સન્માન પામતો નથી. મિનિસ્ટર હોય, પોતાની ખુરશી ઉપર બધા માન આપે, પણ ભ્રષ્ટ થયા એટલે પછી કિંમત ના રહે. આ વ્યવહારુ બાબત જેટલી સાચી છે એટલી આત્માના સંબંધમાં પણ આ વાત સાચી છે કે આત્મા પોતાનો જે સ્વભાવ છે જોવા અને જાણવાનો માત્ર, જોયા જાણ્યા પછી વિકલ્પ કરવું કંઈ પણ, કે આ બરાબર છે, આ બરાબર નથી, આમ થવું જોઈતું હતું, આમ થવું નહોતું થવું જોઈતું હતું. આ બધા વિકલ્પો એ મનનો ધર્મ છે, અને એ જો આત્મા કરવા જાય તો પછી દુઃખ થાય. જરૂરી હોય, પોતાની કર્તવ્ય ફરજ હોય તો જ, નહીંતર નહીં. નહીં તો જોયા કરો, બોલો નહીં, ચૂપચાપ જોયા કરો બસ. આત્મા પોતાના સ્વરૂપમાં હોય તે વખતે એ વિશ્વનો ખાલી જગ્યા છે. બાદશાહ છે. તમે રાહ નો જોઈ અક્ષરો કેટલા છે તો તમે રાજા બોલી રાહ જુઓ જરા. થોભો ખાંબા આણી પૂડે જા, થોભો. હા જરા
વિશ્વનો બાદશાહ. જળ સ્વભાવવાળી માયાએ તે વખતે તેના ચરણમાં શિર નમાવવું જ જોઈએ. આત્મા જો પોતાના સ્વભાવમાં હોય તો જેટલું જળ સ્વભાવ પ્રકૃતિ છે એના ચરણની દાસી બની જાય. હા, પણ જ્યારે આત્મા પોતાના સ્થાનથી પતિત થઈ અને જળ એવી માયામાં બધું આવી જાય, તમારું જળ જમીન જોરું આ બધું ગાડી વાડી બંગલા મોટર મેળી બધું એમાં સુખ માની અને તે લેવા પોતાના ઘરથી બહાર નીકળે. આત્મા જોવા જાણવાના સ્વભાવથી બહાર નીકળે અને કરતા ભોગતા બનવા જાય. તે વખતે પ્રથમ મન અનેક વિકલ્પોની ઝાડ તેની આગળ પાછળ ઊભી કરીને આ સારું, આ નઠારું, આ મારું, આ પારકું, આ જોઈએ, આ ન જોઈએ ઇત્યાદિ રાગ દ્વેષવાળા વિકલ્પની ખાલી જગ્યામાં ફસાવે છે. 2 અક્ષર વચમાં ખાલી જગ્યામાં ફસાવે છે. વિકલ્પોની ઝાડમાં ફસાવે છે અને આત્મભાન ભૂલાવે છે. જ્ઞાતા દ્રષ્ટાપણા રૂપ પોતાનો ધર્મ ભૂલી અને ખાલી જગ્યા રૂપે બનેલો આત્મા એ મનનું કોકડું ઉકેલવા પ્રયત્ન કરે છે. પણ જેમ જેમ વધારે વિકલ્પો કરે તેમ તેમ તેનું કોકડું વધારે ને વધારે ઊંચવાતું જાય છે. તો 2 શબ્દો જોઈએ ખાલી જગ્યામાં. અઢી અક્ષરના 2 શબ્દ કરતા ભોગતા. બરાબર, કરનારો ને ભોગવનારો આત્મા ખાલી જોવું ને જાણવું એ એનો સ્વભાવ છે. એને છોડી અને કરતા ભોગતા રૂપે બનેલો આત્મા પછી એ મનનું કોકડું ઉકેલાને બદલે વધુ ને વધુ મૂંચવાતું જાય. આખરે શક્તિ ગુમાવી ભાન ભૂલી આ માયાના ચક્રાવામાં વમળમાં શું ખાધા કરે છે? 2 અક્ષરના ગોથા ખાધા કરે છે. પણ જો આત્મા પોતાના સ્વરૂપમાં પાછો આવે તો જેમ હજારો વર્ષનું સ્વપ્ન આંખો ઉગડતા શું થાય? નાશ પામે. તેમ અનંત કાળનું અજ્ઞાન એ લાંબા કાળની ભૂલો તરત જ સુધરી જાય છે. ઘણી વાર બિહામણા સ્વપ્ન આવ્યા હોય, હા ભયંકર, આમ ડરી જાય જીવ એકદમ, ભયમાં આંખ ખુલી જાય, હા આ તો સપનું હતું. કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતાં સમાય. સ્વપ્નમાં કરોડો વર્ષોનું ઘણું બધું કરી નાખ્યું હોય, જ્યાં ખુલે એટલે બધું સાર. તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતાં દૂર થાય. અનંત જન્મોનું અજ્ઞાન અને વિભાવ દશા, આત્માનું જ્ઞાન સમ્યક દર્શન થાય એટલે બધું શું થઈ જાય. અને આત્મા પોતાના સ્વરૂપમાં શું કરે છે? 3 અક્ષરનું શું કરે? 3 અક્ષરનો આનંદ કરે છે. સ્વરૂપમાં પાછું આવવું એટલે શું? કે હું અનંત શક્તિવાન જ્ઞાતા દ્રષ્ટારૂપ શુદ્ધ આત્મા છું. આ ભાન થવું. બરોબર, ભાન એટલે અનુભવ થવું. એમાં કાંઈ વધારે મહેનત નથી. ઇટ ઇઝ સો ઇઝી. ભક્તિ યોગાચાર્ય શું કહેતા હોય? ઇટ ઇઝ સો ઇઝી. આ અત્યંત સરળ છે. સહેલામાં સહેલું આ દુનિયામાં હોય તો એ છે આત્મજ્ઞાન. એ પોતે જ છે, પોતાને જાણવાનું છે. ક્યાંય બીજે ક્યાં જવાનું છે નહીં. અને પાછું જાણવામાં કંઈ કરવાનું એ છે નહીં. અને જાણવું તો એનો સ્વભાવ છે. માત્ર ઉપયોગ જે બહાર ભટકે છે એને ઉપયોગને અંતરવું એટલું જ છે. બાકી કાંઈ અઘરું નથી. સો ઇઝી કે છે. એના જેવું આ જગતમાં કાંઈ સહેલું નથી. અને આપણે હાથે કરીને એને અઘરામાં અઘરું બનાવી દીધું છે. બહાર ઉપયોગને બહાર ભટકવા દઈને ફક્ત દિશા બદલી નાખવી. અત્યારે આમ દિશા છે બહાર તરફ જોવાની, અને બદલે અંદર તરફ જોવાની. આટલું જ કરવાનું માત્ર. બસ પશ્ચિમ ભણી પગ ચાલે છે એની બદલે પૂર્વ સન્મુખ મુખ રાખવું. પશ્ચિમ તરફ એટલે બહિર્મુખ, એને બદલે પૂર્વ તરફ એટલે પોતાના અંતરાત્મા તરફ ઉપયોગ રાખવો. એટલે પગ પણ ઓટોમેટિક પૂર્વ સન્મુખ ચાલવા મળશે. દિશા સાચી થશે તો પછી આગળ વધશો તો તમે વધુ ને વધુ પોતાની મંજિલ સુધી પહોંચશો. માયા તરફની પ્રવૃત્તિને મૂકીને ખાલી જગ્યા તરફ પ્રવૃત્તિ કરવી એ દિશા બદલવા બરોબર છે. અઢી અક્ષર. માયા તરફની પ્રવૃત્તિ બદલી એને મૂકી અને આત્મા તરફ પ્રવૃત્તિ કરવામાં આવે, બસ આને કહેવાય દિશા બદલવી. આટલું કરવામાં આવે તો આત્મ પ્રાપ્તિ કેવી છે? સાવ 3 અક્ષરનો શબ્દ. ઇઝી માટે 3 અક્ષરનો શબ્દ.
હા સરળ. સરળનો જ બીજો પર્યાયવાચક શબ્દ પહેલો શું અક્ષર હોય તો ધારો કે પહેલો શું સુગમ. સુગમ એટલે સહેલું સરળ. અને એટલું કરવામાં ન આવે એટલે કીધું દિશા બદલવામાં ન આવે અને માત્ર બારજી ભટકતો રહે તો અનંતકાળે પણ આત્મ પ્રાપ્તિ થવી દુર્લભ છે. બીજા અનંત ભાવ વીતી જાય. હા, દેવતાએ બની આવો ને નરકમાં જઈ આવો ને નિગોડમાં જઈ આવો ભલે ને મનુષ્ય તે જ બની આવો ભલે, પણ અંતકાળ વીતે તો આત્મ પ્રાપ્તિ દુર્લભ છે. અને જો દિશા બદલીને શિવ અંતર્મુખ બને, પછી કેટલા જણા ગઈકાલે આ બધું સાંભળ્યા પછી અંતર્મુખ બનવાનો અભ્યાસ કર્યો તો બેઠા હતા આંખ મીચીને રાત્રે એટલી હાથ સૂતા હતા એ નહીં બેસીને કર્યું હતું. કેટલી વાર કર્યું? એક વાર કે બે વાર? એટલા સંતોષી એકાશું એક વાર કેટલી? એક વારમાં 10 મિનિટ, કલાક, અડધો કલાક, 15 મિનિટ ભલે. બીજા કેટલાય કર્યું આ બાજુથી? કોઈએ 2 મિનિટ ભલે, સારું. અને હવે બધા પ્રવીણભાઈ તમે નથી આગળ નથી કરતા. અમે વાતો કરવામાં તો બહુ હોશિયાર છે, તમને કોઈ ન પહોંચે. હવે થોડું પ્રેક્ટિકલ. હા હા, પણ શાંત રહીજો ને. આત્મ પ્રાપ્તિ થવી એટલે આત્મા ક્યાંયથી મળી આવે છે એમ નહીં. આત્મા ખોવાઈ ગયો તો ને ક્યાંકથી મળી આવ્યો આત્મા, એવું નથી. હા, પણ કોણ છે આત્મા? પોતે જ આત્મા છે. તેનું તેને ભાન થવું તે આત્મા પ્રાપ્તિ થવા બરોબર છે. આ ભાન થયા પછી તેને ઉદ્દેશીને જ બધી પ્રવૃત્તિ કરતો હોવાથી તેની પ્રવૃત્તિ આત્મ પ્રેમના પ્રમાણમાં થોડા કે જાજા વખતમાં પોતાનું પૂર્ણ સ્વરૂપ પ્રગટ કર્યા વિના રહેશે નહીં. પછી વારંવાર થોડુંક સ્વાદ ચાખ્યો એટલે વારંવાર આમ બેસીને શાંત થવાનું મન થાય, અભ્યાસ કરતો જાય અને તેમ તેમ વધુ ને વધુ વિકલ્પો ઓછા થતા જાય, સૂક્ષ્મ થતા જાય, બે વિકલ્પો વચ્ચેનું ગેપ વધતું જાય અને અંદરમાં પ્રસન્નતા, આહલાદ, શાંતિ, આનંદ એનો ઉત્તરોત્તર વધુ ને વધુ અનુભવ થતો જાય. એટલે આત્મા તરફ જ પ્રીતિ રાખી એટલે આત્મા પોતાનું મૂળ સ્વરૂપ પછી પ્રગટ કરે. હું શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છું, હું આત્મા છું, આ વાતનું સ્મરણ કરવું, આ ભાન ટકાવી રાખવું તે આત્મ સૂર્યવાળી પૂર્વ દિશામાં પ્રયાણ કરવા બરોબર છે. બરોબર ને? પૂર્વ દિશા તરફ પ્રયાણ કરવાનું એટલે શું? કે હું આત્મા છું, શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છું, આ વાતનું વારંવાર સ્મરણ કરવાનું, વાગોળવાનું અને એ ભાનને ટકાવી રાખવું. અહીંથી સાંભળ્યા પછી આ જાગૃતિ સમજણને ટકાવી રાખવી એ આત્મારૂપી સૂર્યવાળી જે પૂર્વ દિશા એમાં પ્રયાણ કરવા બરોબર છે. આ સ્મરણ કરવામાં ક્લેશ થતો નથી. બરોબર? તકલીફ પડે, ધનનો વ્યય. આત્માનું સ્મરણ કર્યું તો કેટલા રૂપિયા લખાવવા પડે છે? કંઈ નકરો કે નહીં, આ બોલી કંઈ નથી. દેશાંતરમાં જવું પડતું હોવાથી બીજા દેશમાં જવું પડે ક્યાંય? તમારે ઘરે કરી જ્યાં હો ત્યાં કરી શકો. કોઈની પ્રાર્થના કરવી પડતી નથી. બળનો ક્ષય થતો નથી. આમાં આંબીલ ઉપવાસમાં થોડી અશક્તિ જેવું થાય કદાચ. આમાં તો કાંઈ નહીં, ખાઈ પીને બસ આરામથી કરો ને ભલે. પણ ઉણોદી ભારે ખોરાક ખાશે ઝોંકા આવશે ભાઈઓ, એટલે ઉણોદરી કરવી પડે. પરનો ભય નથી આમાં, કોઈ પીડા ઉત્પન્ન થતી નથી, પાપની પ્રવૃત્તિ કંઈ કરવી પડતી નથી આમાં, રોગનું કારણ નથી, જન્મ મરણનો હેતુ નથી, કોઈની સેવા કરવી પડતી નથી અને ફળ તો ઘણું પ્રાપ્ત થાય છે. નુકસાન કાંઈ નહીં, લાભ તો અપરંપાર છે. પાવલીની મૂડી રોકી જાણે અને હજારો રૂપિયા કમાયા, એના જેવું વાત છે. પણ જીવ કરતો નથી. અને આ આટલું સાંભળ્યા પછી મજા આવે, વાત સાચી છે લાગશે, પછી કરશું, પછી શું ઉતાવળ છે? કેમ? અભી તો જીના હે બરસો. आज करो सो कल ने कल करो सो परसों, इतनी क्या जल्दी है? अभी तो जीना है बरसों. હજી તો 70 થયા, હજી 30 બાકી છે નહીં મિનિમમ. બરોબર? આજે 31 વર્ષની સદરી છે છોકરાની. 41. છતાં ઓ વિદ્વાનો, ઓ શાણાઓ, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ શાણા? ડાયા, પોતાની જાતે ડાયા હોશિયાર સૌ કોઈ જીવ માને છે ને, બરાબર ને? હા, ઓ શાણાઓ, આ તરફ તમારું લક્ષ્ય કેમ ખેંચાતું નથી? નુકસાનમાં જરાય કંઈ નથી અને લાભ તો અપરંપાર જેમાં છે, છતાં સહેલામાં સહેલું આટલું છે, છતાં એના તરફ તમારું ધ્યાન કેમ ખેંચાતું નથી?
વાણિયાને બદલે બ્રાહ્મણ બની ગયા છે. અનાદિકાળના આ માયાના પાસ એટલે બંધનથી છૂટા થાઓ અને તમારી અજ્ઞાનમાં મીંચાયેલી આંખોને ખોલો. આંખડી ખોલો ને સંત મારી, આંખડી ખોલો ને સંત મારી. આંખડી ખોલવા, થર્ડ આઈ, ત્રીજી આંખ, એને ખોલો. અથવા અંતર કે પટ ખોલ તુજે પીયું મિલેંગે. અંદરના દરવાજા ખુલે આત્મા, અંતરના દ્વાર, પણ એનાથી ખલે અંતર્મુખ બને તો ખોલે. જેમ સૂર્યનું કિરણ એક જગ્યાએ ફોકસ થાય કાચ દ્વારા, તો પછી એની ગરમી તો કાગળ ગઈ બળી શકે. આપણી ચિત્તવૃત્તિ જે ચારે બાજુ વિખરાયેલી છે એને બદલે ઉપયોગ અહીંયા કેન્દ્રિત કરવામાં આવે, તે ઉપયોગની ગરમીથી અંદરના દરવાજા ધીરે ધીરે ખુલવા લાગે. બસ એની જ કરામત છે ઉપયોગની ખાલી. તો ભોગભૂમિ, સ્વર્ગનું સ્થાન, વિદ્યાધરની અવની એટલે પૃથ્વી, અને નાગલોકની પૃથ્વી મેળવવામાં થોડું ઘણું પણ કષ્ટ રહેલું છે. બહારનું કંઈ પણ મેળવવું હોય થોડું ઘણી પણ મહેનત કરવી પડે એના માટે. પણ શુદ્ધ ચિદરૂપ આત્માની ભૂમિકાની પ્રાપ્તિ તો તેનાથી પણ વધારે સુગમ એટલે સહેલી છે. કાંઈ મહેનત, અહીં હાથ પગ હલાવવાની જરૂર નથી. હાથ પગને શાંત ફીલ કરવાની જરૂર છે. વાણીનું અહીં અક્ષરે બોલવાની જરૂર નથી. હું મૌન થવાની જરૂર છે. મનથી કાંઈ વિચારવાનું, હા આગળ જતાં હું આત્મા છું એ વિચારવાનું બંધ કરવાનું. શરૂઆતમાં ભલે વિચારો, પછી તો હું આત્મા છું, શુદ્ધ આત્મા, એ કાંઈ મંત્ર પણ જપવાનું નથી, કોઈ શુભ વિચાર કરવાનો નથી. શિવમાંથી સર્વ જગત પણ પછી નથી કરવાનું. બસ જે સહજપણે થઈ રહ્યું છે એને માત્ર જોયા કરવાનું છે. અંદરની સિરિયલ, બહારની સિરિયલ ઘણી જોઈ, હવે પોતાની સિરિયલ જોવાની છે. અંદરમાં કેવા કેવા વિચારો વિકલ્પો આવે છે ને જાય છે, જોયા કરો. માત્ર ભળો નહીં, ભળશો તો માર ખાશો. જોયા કરો માત્ર નાટક. નિશાન બરાબર રાખી યોગ્ય પ્રયત્ન કરવાથી સુખની પ્રાપ્તિ, જ્ઞાનનો ઉદય, કર્મનો ક્ષય, મીઠી શાંતિ અને ખરી નિર્ભયતા તમને અહીં જ પ્રાપ્ત થશે. ક્યાંય હિમાલયની કે ગિરનારની ગુફામાં જવાની જરૂર નથી. તમે જ્યાં છો ત્યાં બસ ઉપયોગ અંતર તરફ રાખો. 100 વાતની એક વાત. આત્માની નિર્મળતાના કારણરૂપ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એની નિરંતર ઈચ્છા કરવી આપણને અંતર્મુખ બનાવી. એવા દ્રવ્ય એટલે એવા વ્યક્તિઓનો પરિચય, એવા સાધુ સંતો આત્મ સાધકો જે હોય એનો પરિચય. ક્ષેત્રથી એવા સ્થાન માટે દેવલાલી જેવું સ્થાન અનુકૂળ છે. મુંબઈ કરતાં એનું વાતાવરણ એકંદરે સાધના માટે ખૂબ સાનુકૂળ છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, તો એને માટે અમુક સિઝન, બહુ ગરમી ન હોય, ઠંડી ન હોય, એવી સિઝન વધારે અનુકૂળ પડે. સમયની રીતે સવારનો સમય, સૂર્યોદયથી પહેલાંનો સમય, બ્રાહ્મ મુહૂર્તનો સમય એવો સૌથી શ્રેષ્ઠ ગણાય છે. અને એવા પ્રકારના ભાવ જગતના બધા જીવોનું કલ્યાણ, મંગળને મોક્ષ થાવ વગેરે ઉત્તમ ભાવો. મિત્તિ મેં સર્વભૂએષુ વૈરં મજ્જમ ન કેણઈ. જગતના સર્વ જીવો સાથે મૈત્રી છે, કોઈ સાથે વેર નથી. આવા ઉત્તમ ભાવો, બસ એની નિરંતર ઈચ્છા કરવી. અને આત્મ પ્રાપ્તિ થયા પછી તેવા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની વિશેષ અગત્યતા રહેતી નથી. એકવાર સાધના બરાબર પરિપક્વ થઈ ગઈ અને અંદરમાં સહજતાથી અંદર સ્થિરતા આવી જાય છે, પછી સહજપણે જે પણ સંજોગો હશે એમાં તમે આત્મા મારી શકશો. પછી ચાહે જંગલ કે એકાંત હોય કે ચાહે નગરમાં કે તમે ભીડની વચ્ચે હો, ભીંડી બજારમાં હો કે ભીડ બજારમાં, ત્યાં હો ત્યાં. ચિત્રમાં કોઈ તીર્થસ્થાન હોય વધારે સારું, ભલે પણ કદાચ ન હોય ને, ગમે એવું સ્થાન હોય, તમારા આજુબાજુ ઘોંઘાટ ધમાલ થતી હોય તોય તમે તમારામાં રહી શકો, પણ અભ્યાસ પછી. બરાબર, ડ્રાઇવિંગ શીખતા હોય ત્યારે એકાંતમાં શીખવું પડે, અને આવડી જાય પછી તો સડસડાટ ભીડની વચ્ચે પણ ચલાવી જાય ને. પરમાત્મા, પરબ્રહ્મ, ચિરાત્મા, શિવ ઇત્યાદિ એક જ વસ્તુના નામ છે. અને પરમાત્મા કહો, પ્રભુ કહો, પરમેશ્વર કહો, પરબ્રહ્મ કહો, શિવ કહો, ગમે તે નામે તેનું સ્મરણ કરો. બસ અમૃતના સમુદ્રનું મંથન કરીને તેમાંથી સારભૂત પરમાત્માના નામરૂપ રત્નને મેં ગ્રહણ કર્યું છે કે સર્વ વસ્તુઓમાં તે જ ઉત્તમ છે. મેરે તો નહીં પાયો જી મેને રામ રતન ધન પાયો. મીરાબાઈ કહે છે
ભગવાનના નામને રત્નની ઉપમા આપી. ચિંતામણી રત્ન જાણે કે મળી ગયું. કારણ કે ભગવાનનું નામ અને નામી, જેનું નામ હોય એને નામી કહેવાય. બંને વચ્ચે કથનચિત સંબંધ હોય છે. અને આપણો આત્મા પણ મૂળ સ્વરૂપે પ્રભુ તુલ્ય છે, પરમાત્મા તુલ્ય. એટલે પરમાત્માનું નામ સ્મરણ કરતાં તરત જ પરમાત્માની પવિત્રતા, પરમાત્માનો આનંદ અને જ્ઞાન વગેરે ગુણો અને કરુણા એ આદિ આપણી અંદરમાં પ્રગટ થવા લાગે. જેમ લીંબુ બોલીએ એટલે આમ અંદરમાં થોડો ખટાશનો ખ્યાલ આવે. રસગુલ્લા અને ગુલાબ જાંબુ બોલીએ તો મીઠાશનો થોડોક આમ અનુભવ થાય. એમ આ શુદ્ધાત્મા, પરમાત્મા, પરમેશ્વર, જય જિનેન્દ્ર, જિનેશ્વર બોલી ભગવાન, એટલે એવા પ્રકારનો પવિત્ર ભાવ આવે. વિશ્વમાં કેવળ શુદ્ધ ચિદરૂપ મારા આત્મા સિવાય બીજું કાંઈ પણ ગ્રહણ કરવા યોગ્ય નથી. એક મહાપુરુષે લખ્યું, કિંચિત કંઈ પણ ગ્રહણ કરવું એટલે એ સુખનો નાશ કરવા બરોબર છે. આત્મા સિવાય કોઈ પણ પર પદાર્થનો, પર વસ્તુનું કંઈ પણ ગ્રહણ કરવું એટલે અંશે એ સુખનો એટલે આત્માના આનંદનો નાશ થવા બરોબર છે. એટલે એટલો જીવ ઉપયોગ પરમાં ગયો ને, કંઈ પણ લીધું એટલે ઉપયોગ એમાં આત્માને છોડી અને કોઈ પણ પર પદાર્થમાં પછી જળ હોય કે ચેતનામાં ગયો એટલે સુખનો, આત્મિક સુખનો એટલે અંશે નાશ કરવા બરોબર છે. એટલે તેના વિના બીજી ચિંતા કરવી તે મારા માટે ભોગટ છે. મારે પોતે તેમાં જ લય પામવાની જરૂર છે. તેમાં એટલે કોનામાં લય પામવાની જરૂર છે? આત્મામાં, પોતાનામાં. હું અનુભવથી જાણું છું કે આ મારો આત્મા મહાન બળવાન છે, કેમ કે લોકરૂપ વિશ્વને તે પોતાની અંદર લીન કરી દે. કેવળ જ્ઞાન દરેકની અંદર રહેલું છે. કેવળ જ્ઞાનમાં અનંતુ અલોકાકાશ 14 રાજલોક બધું એકી સાથે જણાતું હોય છે. એવી અગાધ જ્ઞાન શક્તિ આપણા દરેકમાં રહેલી છે. જ્ઞાન બળથી લોકને તે જોઈ શકે છે, છતાં આડું કંઈક છે કે તે તેને બરોબર જાણવા દેતું. આડું શું છે? જ્ઞાનાવરણીય કર્મના આવરણો છે, એટલે જ્ઞાન એટલું જાણી શકતું નથી. પ્રથમ સ્મરણમાં આવતું નથી. પાછળથી કાંઈક આત્માનું સ્મરણ થાય છે. એ જ જણાવી આપે છે કે ચિદાત્માની આડે કયો પડદો છે? કર્મનો. ઘડી ઘડી ભૂલી જાય છે. નક્કી કરીએ કે મારી યાદ સતત આત્માનું સ્મરણ કરવું છે, કે સતત અર્યંત સ્મરણ કરવું છે, પ્રભુનું સ્મરણ. વળી જરાક વાર થાય ને વળી કોઈકનો કોઈ વિચાર વિકલ્પ આવી જાય અને આત્મા પરમાત્મા રહી જાય પડખે. એટલે એ જ આ કર્મ જીવને ભમાવે છે. મોહનીય કર્મ ક્યાંક ને ક્યાંક બહાર લઈ જાય છે જીવને તાણીને. પ્રથમ મનમાં કંઈક સ્ફુરણ થાય છે, પછી જાગૃતિ થતાં મનમાં સ્ફુરણ થતું નથી. એથી સમજાય છે કે આ કર્મનો ઉદય છે અને આ આત્માની આ કર્મનો ઉદય અને આ આત્માની શાંતિ છે, અથવા ઉપસમ ભાવ છે. આ ઉપસમ ભાવને વધારવાની પ્રથમ જરૂર છે. તેના બળથી શાયિક ભાવ પણ પ્રગટ કરી શકાય છે. ઉપસમ ભાવ, સમતા કહો, સમ કહો, ઉપસમ કહો, સમ ઠરવાની જરૂર છે. ચારે કશાય ક્રોધ, માન, માયા, લોભ ચારે કશાય બને એટલા પાતળા પાડવાની જરૂર છે. નિમિત્તો મળતા પણ શાંત રહેવું, ગુસ્સો ન કરવો, ગમે એટલા વખાણ કરે તો ફૂલાઈ ન જવું. પોતાના કરતાં ચડિયાતા અનેક મહાપુરુષો છે, શેરના બધે સભા છે, એને યાદ કરવો અને નમ્રતા ટકાવી રાખવી. કોઈ પણ સંજોગમાં કૂડ, કપટ, માયા, દંભ, પાખંડ કરવું નહીં. સરળતા, જેવું મનમાં એવું વાણીમાં, એવું વચન વ્યવહારમાં, વર્તનમાં. અને લોભ ને બદલે સંતોષ. જે મળ્યું સહજતા એમાં સંતોષ. ભગવાનનો આભાર માનવા જવું દેરાસરમાં, ધન્યવાદ આપવા કે મારી લાયકાત કરતાં તો મેં તે ઘણું બધું આપ્યું છે, હવે મને બીજું કાંઈ વધારે જોઈતું નથી. બસ તારી કૃપા બની રહે એટલું જ, બાકી મને બીજું કાંઈ જોઈતું નથી. એટલે ચારેય કશાયોને પાતળા પાડવાની જરૂર છે. તો ધીરે ધીરે પછી એવી દશા આવે કે મોહની કર્મનો ક્ષય થઈ જાય અને નિરંતર પર આનંદ અને પરમાનંદ રહે. એક સાયિક ભાવ કહેવાય. જેમ મહામોહના ઉદયથી મનુષ્યોનું મન લક્ષ્મીમાં તેમજ વિષયોમાં રમતું રહે છે, તેવી રીતે જો પોતાના ચિદરૂપ, ચિત્ત એટલે જ્ઞાન, આત્માનું જ્ઞાન સ્વરૂપમાં હૃદય રમતું થાય તો આત્માની મુક્તિ તો પાસે જ છે. મુક્તિ ક્યાંય બહાર દૂર નથી. પહેલાં મુક્તિ અહીંયા થાય તો પછી સિદ્ધશિલા ઉપર પહોંચાય. પહેલાં અહીંયા જ સદેહ મુક્તિ જેને કહેવાય
એ પામવી જોઈશે. જે પ્રમાદી જીવો શુદ્ધ આત્માના ચિંતનને મૂકીને બીજા પૌદ્ગલિક કાર્યોનું ચિંતન કર્યા કરે છે, આ કરવું છે, તે કરવું છે, અહીંયા જવું છે, ત્યાં જવું છે વગેરે, તે અમૃતને મૂકીને શેનું પાન કરે છે? 2 અક્ષરના વિષનું પાન કરે છે. વિષયના અનુભવમાં વ્યાકુળતા સાથે રાગદ્વેષ હોવાથી પરિણામે દુઃખદાયી છે. પણ આત્માના ચિંતનમાં શું છે? પરમ 2 અક્ષરની શું છે? પરમ શાંતિ હોવાથી કેવળ સુખરૂપ જ પરિણામ આવે છે. એટલે તેમાં જ તાત્વિક સુખ છે. આત્મચિંતન કરવાના વખતે આત્મા તન્મય થઈ નિરાકુલ શાંત થઈ રહે. કોઈ આકુળ વ્યાકુળતા હોતી સહજ પણ જેટલું થાય લાગે કે હવે થોડું થાય લાગે કાંઈ નહીં, શાંત થઈ જાઓ, કાંઈ વિચારો નહીં. મનુષ્ય જેનું સ્મરણ કરે છે તે તેને મળે છે, વહેલું કે મોડું પણ અવશ્ય મળે છે. પથિક જે માર્ગે જાય છે તે જ નગર તેને પ્રાપ્ત થાય છે. જે નગરનો રસ્તો લીધો હોય તો ચાલતા ચાલતા એ નગરે પહોંચે. તેમ આત્માનું સ્મરણ કરનારને આત્મા મળે છે, જળનું સ્મરણ કરનારને જળ વસ્તુ પ્રાપ્ત થાય છે. રાત દિવસ પૈસાનું સ્મરણ થાય તો એ મળે છે, કાગળિયા મળે. આત્માને માર્ગે ચાલનાર આત્માના સ્થાનમાં જઈ પહોંચે છે અને જળના માર્ગે ચાલનાર જળના સ્થાને જઈ પહોંચે છે. જે માર્ગ ઠીક લાગે તે માર્ગે ચાલો. વિશ્વમાં સર્વે માર્ગો ચાલનાર માટે ખુલ્લા છે. ભાઈ ભગવાન કોઈને આગ્રહ કરતા નથી. હા ભાઈ, સુખનો માર્ગ છે, આનંદનો માર્ગ છે, પરમાનંદનો પરમ શાંતિનો માર્ગ, શાશ્વત સુખનો માર્ગ છે. ને આ નરક, નિગોડ, એકેન્દ્રિય, વિકલેન્દ્રિય વગેરે દુર્ગતિનો અને દુઃખોનો માર્ગ છે. હવે તમારે જે રસ્તે જવું હોય તમે સ્વતંત્ર છો, કોઈ આગ્રહ કે દબાણ નથી. જા સુખમ રહેવાનું પિયા. હવે 5મું પ્રકરણ શરૂ થાય છે, જેનું શીર્ષક છે જીવનો પશ્ચાતાપ. જ્ઞાતમ દ્રષ્ટમ મયા સર્વમ સચેતનમ અચેતનમ સ્વકીયમ શુદ્ધ સદ્રૂપમ ન કદાચિત ન ચ કેવલમ. અર્થાત સજીવ અને નિર્જીવ બધા પદાર્થો મેં જાણ્યા અને જોયા, પણ કેવળ શું નથી જોયું ને જાણ્યું? કેવળ મારું પોતાનું શુદ્ધ સ્વરૂપ કોઈ પણ વખત મેં જાણ્યું કે જોયું નથી. 14 રાજલોકમાં 100ની અણી જેટલી જગ્યા પણ બાકી નથી રાખી આ જીવે, જ્યાં અનંતવાર જન્મ અને મરણ ન કર્યા હોય. બધા દેવલોકમાં લગભગ જઈ આવ્યો, સાથે નરકોમાં અનંતવાર જઈ આવ્યો, અને એકેન્દ્રિય આદિ ગતિમાં પણ અનંતવાર જઈ આવ્યો. પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ, વનસ્પતિ, બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય વગેરે બધું અનંતવાર કરી આવ્યો. અગાઉ મેં વ્યાખ્યાનમાં એકવાર દાખલો આપ્યો હતો કે આપણો જીવ કેટલી વાર કીડી બન્યો, તો કે એ બધા કીડીના કલેવરોને ધારો કે કલ્પનાથી ભેગા કરવામાં આવે ને તો આખો 14 રાજલોક છે ને એમાંય સમા એવા તો કેટલા અસંખ્ય 14 રાજલોક બીજા કરવા પડે, એટલી જગ્યા જોઈએ એને સમાવવા માટે. એટલી વાર એક કીડીનો, માખીનો, મચ્છરનો, સાપનો, વીંછીનો, ભૂંડનો, ભિખારીનો દરેકના એવા આટલા અનંત ભવ થઈ ગયા. એટલો ભૂતકાળ એટલો બધો વિરાટ છે કે જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ બધો. અને હજી પણ જો પોતાને ઓળખશે નહીં તો બધું પાછું એટલું શક્યતા છે ઊભી. માટે ખૂબ શાંત ચિત્તે ગંભીરતાથી વિચાર કરી અને વારંવાર ઉપયોગને આત્મસન્મુખ વાળવાનો અભ્યાસ કરવાની જરૂર છે. ઉત્તમોત્તમ રત્ન, હીરા, માણેક, મોતી, પરવાળા, સોનું, રૂપું, ઔષધિઓ, રસો, રસાયણો, વસ્ત્રો, પુરુષો, સ્ત્રીઓ, હાથી, ઘોડાઓ, સુંદર પક્ષીઓ, પશુઓ અને જળચર પ્રાણીઓ ઇત્યાદિ સજીવ અને નિર્જીવ પદાર્થોના નામ, ઉત્પત્તિના સ્થાન વગેરે નિર્મળ બુદ્ધિ અને અનુકૂળ સંજોગોને લઈને ઘણે ભાગે મેં જાણ્યા છે અને જોયા છે. કાંઈ નવું નથી. ટીવી કે ઇન્ટરનેટમાં અત્યારે જે તમે નવું લાગે પહેલી વાર જોઈએ છે એ બધું ભૂતકાળના અનંત ભવોમાં અનંતવાર જોઈ ચૂક્યા છીએ. ખેદની વાત એ છે કે મેં મારું પોતાનું શું નથી જોયું? શુદ્ધ ચિદરૂપ કોઈ વખત જાણ્યું નથી. અનંતકાળમાં એક વખત પણ જાણ્યું નથી. સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી નથી. નહીં તો આપની રખડપટ્ટી આટલી ચાલુ નહોત. મેં પહેલાં કોઈ વખત જેની ચિંતા કે વિચાર પણ કર્યો નથી તે વસ્તુ મને કોઈ પણ વખત મળી નથી. કોણ નથી મળી? પોતે આત્મા પોતાની જાતને નથી મળ્યો. દુનિયાના બધાની ઓળખાણ એ મોટી ખાણ છે. ઘણાનો સિદ્ધાંત હોય બધાને હળે મળે ભળે વાતો કરે, બધાની ઓળખાણ કામ આવે ને ક્યારેક ને કે સંગ્રહ સાપ પણ કામ આવે કે છે.
બધાની સાથે ઓળખાણ પીછાણ પોતાની જ ભૂલી ગયો છે. અહો મેં અનેક વાર જીવન ધારણ કર્યા છે, પણ કોઈ જીવનમાં હું શુદ્ધ આત્મ સ્વરૂપ છું એવું શુદ્ધ આત્માનું ચિંતન મેં કર્યું નથી. અહો દુર્લભ કલ્પ વૃક્ષો, નિધાનો એટલે ખજાનાઓ, ચિંતામણી રત્નો અને કામધેનુ ઘા ઇત્યાદિ પદાર્થો પણ આ બધા દેવાધિષ્ઠિત છે. જે ભૌતિક વસ્તુ માગો તે મળે. અનેક વાર મેળવ્યા પણ શુદ્ધ આત્માની સંપત્તિ કોઈ વખત મેળવી નહીં. આજ સુધીમાં અનંત પૂતગલ પરાવર્તન જેવા ગહન કાળનો અનુભવ મેં લીધો, પણ તેવા કોઈ પૂતગલ પરાવર્તનમાં એકાદ વખત પણ મારા શુદ્ધ સ્વરૂપનો અનુભવ મને ન મળ્યો. તો જે નથી મળ્યો ને માટે ભટકી રહ્યા છીએ, હવે એ મેળવવા માટે ખરેખર મનુષ્ય જન્મી એક એક સેકન્ડ ક્ષણ એનો સદુપયોગ કરવાની જરૂર હતી અને હજી પણ છે. થવાનું થઈ ગયો, બાકી રહ્યું એને બચાવવા પ્રયત્ન કરીએ. જાગ્યા ત્યાંથી સવાર કરીએ તો સારું. તો કહે છે દેવો અને વિદ્યાધરોના સામિત્વનું પદ પણ અનેક વાર મેં મેળવ્યું. રાજા મહારાજા વગેરે બન્યો, પણ કેવળ મારા પોતાના સ્વરૂપને હું પામી ન શક્યો. અહો 4 ગતિની અંદર અનેક વાર મેં મારા શત્રુઓ પર વિજય મેળવ્યો, પણ મારા સદાના વિરોધી એવો શત્રુ છે એક 2 અક્ષરનો મોહ શત્રુ ઉપર આત્મ સ્વરૂપની પ્રાપ્તિ માટે વિજય મેળવવા મેં પ્રયત્ન પણ ન કર્યો. અહો મેં અનેક શાસ્ત્રો ભણ્યા અને સાંભળ્યા, પણ તેની અંદર મારા શુદ્ધ સ્વરૂપને જાગૃત કરી એવું એકે શાસ્ત્ર હું ભણ્યો નહીં કે સાંભળ્યું પણ નહીં. 14 વિદ્યાઓના પારગામી બની આવ્યો, પણ આત્મવિદ્યામાં પારંગત ન બન્યો. મેં વૃદ્ધ પુરુષોની સેવા કરી, વિદ્વાનોની મોટી સભાઓમાં હું બેઠો, ત્યાં પણ મારી ભ્રમણાને લીધે શુદ્ધ સ્વરૂપનો નિશ્ચય કરવા પ્રયત્ન મેં ન કર્યો. વિધાનસભાને લોકસભાનો સભ્ય બની MLA શું કહેવાય જે કાંઈ બનીને ગયો, ત્યાં ભાષણો કર્યા, દલીબાજીઓ કરી, પણ પોતાને ઓળખવા પ્રયત્ન કર્યો નહીં. મનુષ્ય જીવન, આર્ય દેશ, ઉત્તમ કુલ અને પ્રથમ સંધયણ ઇત્યાદિ પણ અનેક વાર હું પામ્યો. પહેલું સંગ 6 નંબરનું નબળું સંજ્ઞાન છે, પણ પહેલું સંજ્ઞાન પામ્યો, પણ આત્મ સ્વરૂપની જાગૃતિ કોઈ વખત ન મળી. શૌચ, સંયમ, શિયળ અને રુષ્કર તપશ્ચર્યા ઇત્યાદિ મેં અનેક વાર કર્યા, પણ તે શુદ્ધ આત્માના લક્ષ્ય વિના દુનિયામાં ધર્મિષ્ઠ ગણાવવા માટે જ મેં કર્યા. વિદ્યા ભણ્યો હું વાદ માટે કેટલી કથની કહું વગેરે વગેરે. એકેન્દ્રિય આદિ જીવોમાં તે જાતના અનેક શરીરો મેં ધારણ કર્યા, પણ અજ્ઞાનપણામાં મારા શુદ્ધ આત્માનો અનુભવ મેં ન કર્યો. લોકોનો વ્યવહાર, રાજાઓની નીતિ, સંબંધીઓના સદપણ, દેવોના આચાર, સ્ત્રીઓના સદાચાર અને સાધુઓની ક્રિયાઓ એ બધું હું સમજ્યો. ક્ષેત્રના સ્વભાવો જાણ્યા, કાળની અકળ ગતિમાં પણ પ્રવેશ કરવા માથું માર્યું, પણ તીવ્ર મોહના ઉદયને લઈને હું જ્ઞાન સ્વરૂપ છું આવો દ્રઢ નિશ્ચય પહેલાં મને કોઈ વાર ન થયો. અરે શિયાળાના દિવસોમાં નદી કિનારે વસ્ત્રો વિના રહ્યો, ઠંડી સામેથી સહન કરી સ્વેચ્છાએ. ગ્રીષ્મ ઋતુમાં પહાડી પ્રદેશોના પ્રખર તાપમાં ફર્યો, અને વર્ષા ઋતુમાં અનેક વાર વૃક્ષોની નીચે રહ્યો, પણ મારા શુદ્ધ સ્વરૂપમાં હું કોઈ પણ વખત ન રહ્યો. શીર્ષાસન એક પડી બોલ્યો ખડેશ્રી બાબા બનીને. ક્યારેક હું પગ ઉપર બંધેલા ઝાડમાં નીચે એમ લટકીને પણ બધું ઘણું તપ મેં કર્યું, પણ બધું આત્માને ભૂલીને કર્યું. દુનિયાની વખાણવા માટે કાંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી કરું તો દુનિયાવાળા વખાણ કરે એવી લૌકિક કામનાથી કર્યું, આત્માને ઓળખવા માટે કશું કર્યું નથી. અરે સ્વર્ગ આદિની ઈચ્છાથી સ્વસ્વરૂપને જાણ્યા વિના મેં અનેક કષ્ટો ઉઠાવ્યા. ભૃગુપાદ કરે ઘણી વાર, પર્વતો પતિ જંપાપાદ કરી, જેથી કરીને સ્વર્ગમાં જવાય, વૈકુંઠમાં જવાય એવી ભાવનાઓથી વિવિધ પ્રકારે કાયક્લેશ સહન કર્યા. શાસ્ત્રો ભણ્યા પાછળ મહેનત કરવામાં પણ મેં કચાશ ન રાખી, પણ આત્મ જાગૃતિ વિના ખારી જમીનમાં બીજ વાવવાની માફક મારો સર્વ પ્રયાસ એવો ગયો નિષ્ફળ. ઉખર ભૂમિમાં બીજ વાવો કાંઈ ન થાય. આત્મ જાગૃતિ કરાવનાર શાસ્ત્ર એ સત્ક્રિયાની પ્રાપ્તિ મને ન થઈ. વિશ્વમાં પર્યટન કરતાં અનેક ગુરુઓ કર્યા અને મેળવ્યા,
પણ શુદ્ધ આત્મ સ્વરૂપને બતાવનાર, કહેનાર કે જગાડનાર ગુરુની પ્રાપ્તિ મને કોઈ પણ વખત ન થઈ. અથવા દ્રવ્યથી થઈ પણ હશે કદાચ, પણ છતાં એમને એ રીતે ઓળખ્યા નહીં અને એના પ્રત્યે અહોભાવ, સમર્પણ ભાવ આવવો જોઈએ, તે ના આવ્યો. એટલે વંચક યોગ બન્યો, અવંચક યોગ ન બન્યો. અને તેવા ગુરુ વિના શુદ્ધ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ મને ક્યાંથી થાય? આહા! સચેતન અને અચેતન શુભ દ્રવ્યોમાં અનેક વાર મેં પ્રીતિ ધારણ કરી, પણ પ્રબળ મોહના ઉદયને લીધે જ્ઞાન સ્વરૂપ આત્મામાં મેં પ્રીતિ ન કરી. અરે દુષ્કર્મા દુષ્કર, શુભ અશુભ અનેક કર્મો મેં અનેક વાર કર્યા, પણ શુદ્ધ આત્માનું ચિંતન કરવાનો વખત મને ન મળ્યો. ધન કમાવા માટે કેવા જીવ સટોસટીના ખેલ ખેલ્યા, પોતાનું ગામ નગર ઘર બધું જ કુટુંબીઓ છોડીને દેશ પરદેશમાં કેટલું રખડ્યો ભર્યો આ જીવ, પણ આત્માને ઓળખવા માટે પ્રયત્ન ન કર્યો. પ્રભુની કૃપા થઈ, મોહનો ઉદય મંદ પડ્યો, સદગુરુનો સમાગમ થયો, આત્મજાગૃતિનો પ્રકાશ પડ્યો, અજ્ઞાન અંધકાર ગયો, સત્શાસ્ત્રોનું શ્રવણ કર્યું. હવે મને શુદ્ધ આત્મા તરફ પ્રીતિ થઈ કે નહીં? હજી બાકી છે. પૂછ્યું પોતાની જાતને. પછી તેને લઈને મન ઈચ્છા વિનાનું થયું. હજી તો કોઈ ઈચ્છા બાકી રાખી નથી આવી. કંઈ અબરખા મનમાં આવી તો નથી ગયા ને? ઘણા વિચારે યાર થોડાક મોડા જન્મ્યા હોતો, આ વિજ્ઞાન આટલી બધી શોધો નવી નવી કરતો હોય છે, અમને ખબર નહીં. હવે તો બહુ ગઈ થોડી રહી. હા, હવે પ્રથમના આસક્તિવાળા સ્થાનો અને પાત્રો મને હળાહળ ઝેર જેવા લાગે છે. એ જીવને બહિર્મુખ બનાવતા એવા આકર્ષણો ઝેર હળાહળ ઝેર જેવા લાગે છે. આત્મજ્ઞાની મનુષ્યોની ખાલી જગ્યા ગમે છે 3 અક્ષરની. આત્મજ્ઞાની મનુષ્યોની ખાલી જગ્યા 3 અક્ષરની ગમે છે. સંગત અથવા સોબત. આત્મ જાગૃતિ કરાવનારા શાસ્ત્રો સારા લાગે છે ને? ગમે છે ને આવું? એટલે તો આવે છે બધા. મન પણ વિવિધ ઈચ્છાથી મૂંઝાણું હોવાથી વિકલ્પો વિનાનું રહે છે. સમજાઈ ગયું કે વિકલ્પોથીમાં તકલીફ જ છે, કાંઈ ફાયદો થતો નથી. તેથી હવે શુદ્ધ આત્માના ચિંતનમાં હું કચાશ નહીં રાખું. આત્મ જાગૃતિ થવી તે જ ધર્મની યુવાવસ્થાનો કાળ મારા માટે છે. શરીર ભલે કદાચ વૃદ્ધ થઈ ગયું હોય, પણ આત્મ જાગૃતિ થાય તો એ ધર્મનો નિર્વાણી કહેવાય. નિરોગી શરીર, લાંબુ આયુષ્ય, અનુકૂળ સંયોગો અને સદગુરુનો સમાગમ એ આગળ વધવાના મહાન મદદગારો છે. માટે હવે હું મારા આત્માની પ્રાપ્તિ કરવામાં શું નહીં રાખું? ખાલી જે 3 અક્ષરની કચાશ નહીં રાખું. જાગો છો બધા? ધન્યવાદ. હવે પ્રકરણ 6, આત્મસ્મરણની પ્રતિજ્ઞા. આત્મસ્મરણની પ્રતિજ્ઞા. સુખે દુઃખે મહારોગે સુદાદીનામ ઉપદ્રવે ચતુર્વિધોપસર્ગે ચ કુર્વે ચિદરૂપ ચિંતનમ. એટલે કે સુખમાં કે દુઃખમાં, મહાન રોગમાં, કદાચ ક્ષુધા આદિના ઉપદ્રવમાં અને દેવ આદિકના 4 પ્રકારના ઉપસર્ગના પ્રસંગમાં પણ હું શું કરીશ? ગોયમાં બાપરે મરી ગયો બચાવો રાડો પાડીશ? આત્મ ધ્યાન રુદ્ર ધ્યાન કરીશ નહીં. શું કરીશ? આત્માનું ચિંતન. સબ દર્દો કી એક દવા શુદ્ધાત્મા છું, એનું સ્મરણ. જેવી રીતે દુઃખમાં અધિક વેદનાને લઈને મનુષ્યો આત્મભાન ભૂલી જાય છે, તેવી જ રીતે સુખમાં સુખની અધિકતાને લઈને પણ આત્મભાન ભૂલાય. સુખમાં છકી જાય, દુઃખમાં ડગી જાય. એને બદલે બંનેમાં સંભાવ રહેવાનું છે. સુખમાં વિચારો એ બી દિન જાયગા. સુખ પણ બાહ્ય સુખ પણ અનુકૂળતા કાયમ ટકતી નથી, અને દુઃખ પણ કાયમ ટકતું નથી, એટલે એમાં પણ રહેવાનું નહીં. મહાન રોગમાં પણ દેહાધ્યાસને લઈને જીવો આત્મભાન ભૂલે છે. શરીરને પોતાની જાત માની માટે વ્યાકુળ થાય છે. એની બદલે શરીરને પડોશી તરીકે સમજ્યો હોય બરાબર. હું આત્મા એનાથી ભિન્ન છું. બીમારી કે રોગ જે કંઈ થયું છે એ પડોશીને થયું છે. હા, ઠીક છે, પડોશી હોવાના નાતે આપણે એને થોડી સંભાળ રાખવા પ્રયત્ન કરીએ, ભલે એની ના નથી, પણ પછી આકુળ વ્યાકુળ થઈ જઈએ તો એ બરાબર નથી. સુધા એટલે ભૂખને લઈને પણ આત્મભાન યાદ આવતું નથી. ભૂખ ન જુએ ટાઢો ભાત, બરાબર ને? તેમજ દેવ મનુષ્ય અને તિરંચના
તેમજ સ્ત્રી આદિકના અનુકૂળ તથા પ્રતિકૂળ ઉપસર્ગો પણ આત્મભાન ભૂલાવી દે છે. આત્મ સ્વરૂપની ખરી દ્રઢતા અને પૂર્ણ જાગૃતિ હોય તો જ આ ઉપસર્ગોના પ્રસંગમાં આત્મ જાગૃતિ બની રહે છે. રૂપકોશાએ 4 મહિના કેટલા તોફાનો કર્યા તો રૂવાડુએ ફરક્યું નહીં શૂલીભદ્ર સ્વામીજીનું, કારણ કે આત્મસ્મરણમાં લીન હતા ગુરુ કૃપાથી. અને દેવાંગનાઓ કે અપ્સરાઓ ઘણીવાર ઇન્દ્ર વગેરે એના દ્વારા પણ ઉપસર્ગ કરાવે અનુકૂળ, તો એ પણ જીવો ચલાયમાન થાય નહીં. સાચા સાધક હોય તે ભગવાન મહાવીરના 10 મુખ્ય શ્રાવકો, આનંદ શ્રાવક, કામદેવ શ્રાવક વગેરે, એમનામાંથી મોટાભાગના શ્રાવકોને દેવતાઓએ પ્રતિકૂળ અને અનુકૂળ ઉપસર્ગો પણ કર્યા. પ્રાય કરીને મોટાભાગના એ શ્રાવકો ઔષધ ધ્યાનમાં ચલાયમાન થયા નથી. પર્વતિથિઓમાં ઔષધ લઈ ઉપવાસ કરી આખી રાત ધ્યાનમાં ઉભા કાળસર ધ્યાનમાં આત્મચિંતનમાં, અને એ વખતે એને ચલાયમાન કરવા માટે અથવા કોઈક ઇન્દ્રે પ્રશંસા કરી હોય અને એ સાંભળીને કોઈ મિથ્યા દ્રષ્ટિ દેહ પરીક્ષા કરવાની ચલાયમાન કરવા આવે તો એ પણ શ્રાવકો પણ એટલા બધા આત્મસ્મરણમાં લીન હતા એમાં ચલાયમાન થયા નથી. આત્મભાનમાં જાગૃત થયેલો આત્મા દ્રઢ સંકલ્પ કરે છે કે આવા વિષમ પ્રસંગમાં પણ આત્મ સ્વરૂપનું ચિંતન કરવાનું ભૂલીશ નહીં. આવો દ્રઢ સંકલ્પ. અમે તો કાંઈ નોર્મલ છે તોય ઘડી ભૂલી જઈએ છીએ. તોય પછી સંસારની આડ પંપાળમાં આ કરવું છે ને તે કરવું છે ને એના જ મગજમાં એની ગડમથલ ચાલ્યા કરે. વર્તમાન ક્ષણમાં જ્યાં છે ત્યાં નથી જીવતો, ભવિષ્યમાં જીવ્યા કરે છે. ભવિષ્યમાં કેમ જીવાય? મનુષ્યોની સાથે તેમના વ્યવહારમાં હું નહીં જોડાઉં, તેથી કરીને કોઈ મને કેવો કહેશે, 2 અક્ષરનો કેવો કદાચ એવો હા ઘેલો કહેશે, ગાંડો કહેશે, ત્યારે એવું થઈ જવાય. હજોની આત્મા કરી બેઠો આખું બંધ કરે ને નજીકરો અંધારો કી ના. કોઈ કહેશે કે પિશાચ વળગ્યો છે અને કંઈ ભૂત નથી, વળગાળ લાગી ગયો છે, પહેલાં જેવું રહ્યો જ નથી, આખો બદલાઈ ગયો છે. તો કોઈ ગ્રહોને લઈને ચિત્તના વિભ્રમવાળો માણસ નહીં અને શનિ રાહુ કેતુ મંગળની કોઈ મહાદશા લાગે છે, એટલે આ કેવું જ્યારે છે તો આમ સુનમૂન રહે છે. આમ અસાધ્ય રોગ થયો છે એમ વૈદ્યો કે સંબંધીઓ કહેશે. વ્યવહારથી કંટાળેલો કોઈ ઘર છે, વિચારો નક્કી ડોખી ઊંધો, એટલે વિચારો સતત કલ્પના, દુનિયા કલ્પના કરે જાત જાતની. કોઈ દુઃખમાં ઘેરાયેલો સમજશે, કોઈ મરણની નજીક જઈ પહોંચેલો માનશે. આ પ્રમાણે ગમે તેમ માને પણ હું શુદ્ધ આત્મ સ્વરૂપ છું એ મારી જાગૃતિ અને સ્મૃતિમાં ખાલી જગ્યા 2 અક્ષરનો પડવા નહીં દઈશ. ભંગ પડવા નહીં દઉં. એવા રે અમે એવા રે, તમે કહો છો વળી તેવા રે. નરસિંહ મહેતાનું છે. ભક્તિ કરતા તો કરશું દામોદરની સેવા રે. એમને નાત બાર કરવામાં આવ્યા. જે બોલાવે, જે એને ઘરે ભજન કીર્તન કરવા જાય, હરિચંદ્ર બોલે એને ઘરે પણ જાય, એટલે આ તો વટલાઈ ગયો, આ તો આપણા આ નાત બાર કરવામાં આવ્યો તો એ ખુમારી મસ્તી, અને કોઈ ચિંતા નથી, પરવા નથી. ઉલટું ભગવાન પાસે પ્રાર્થના કરતા કે મારી નાગરી નાતને સદા સુખી રાખશે. બોલો. ધર્મપત્ની માણેકબા ગુજરી ગયા, સમાચાર મળ્યા તો એ શું ભલું થયું? એમના ધર્મપત્ની માથા ભરે નહોતા કાંઈ, એકદમ સુશીલ આજ્ઞા કીર્તન પતિવ્રતા હતા, પણ સમજે છે થવાનું થઈ ગયું, હવે રડવાથી કંઈ પાછા આવવાના નથી. આર્થ ધ્યાન કરવાથી સુખે ભજી સુશ્રી ગોપાલ. પહેલાં 2 જણા હતા તો થોડી ઘણી એની પણ સંભાળ રાખવી પડે ને, ઉપયોગ થોડો આપવો પડે, એને ટાઈમ આપવો પડે, વાતો કરવી પડે, તો માઠું લાગી જાય, એ બોલતા નથી મારી સાથે, ફરિયાદ કરે. એટલે હવે કોઈ ચિંતા નહીં, અમે તો ટાઈમસર જમવા માટે હાજર થવું પડે. હવે ક્યારેક જમ્યા ક્યારેક ન જમ્યા, કાંઈ કોઈ પૂછનાર નથી. હવે ભગવાનની ભક્તિના અમૃતના જામ પીધા કરે. શુદ્ધ આત્મ દ્રષ્ટિ વિનાના અને ભયના ખરા ભેદને નહીં જાણનારા મનુષ્યોને મોહરાજાએ ઉન્મત્ત ભ્રાંતિવાળા, આત્મનિત્ર વિનાના ડિંગમૂઢ થયેલા, અજ્ઞાન નિદ્રામાં સૂતેલા, આત્મચિંતા વિનાના મોહ મૂર્છામાં પડેલા, દુનિયાના પ્રવાહમાં તણાતા, બાળક અવસ્થામાં રહેલા, ઘેલાની ગતિને પામેલા અને આકુળ વ્યાકુળ કરીને પોતાને આધીન કરી લીધા છે. કોણે? મોહરાજાએ. જેનામાં શુદ્ધ આત્મદ્રષ્ટિ નથી, એણે મોહરાજાએ આવા બનાવીને પોતાને આધીન કરી લીધા છે. સ્ત્રીઓને જેમ પતિ પ્રિય હોય છે, નિર્બળોને જેમ રાજા, રાજાઓને જેમ પૃથ્વી, ગાયોને જેમ પોતાનો વાછરડો, ચક્રવાકોને જેમ સૂર્ય, ચાતકોને જેમ વરસાદ, જળચરોને જેમ સરોવર આદિ, મનુષ્યોને જેમ અમરપણું, દેવોને જેમ સ્વર્ગલોક અને રોગાતુરને જેમ વૈદ્ય પ્રિય હોય છે, તેમ
શુદ્ધ આત્માનું નામ મારા હૃદયને પ્રિય છે કે નહીં? હવે પ્રિય કરવાનું છે, ન હોય તો આ બધું સાંભળી વાંચી વિચારીને કેટલી ઉપમાઓ કેટલા દર્શનાઓ આપી દે એક પેરેગ્રાફમાં તો કે જે આનું મન આમાં, આનું મન આમાં, આનું એમાં ના થાય, મારું મન શુદ્ધ આત્મામાં. બીજા અજીતનાથ ભગવાનના સ્તવનમાં મહોપાધ્યાય યશો વિજયજી મહારાજે પણ આવી અનેક ઉપમાઓ આપી છે. કોયલને જેમ આંબાની મંજરી ગમે, જળ ચાતકની જેમ વરસાદની ગમે, વગેરે. પાર્વતીનું મન શંકરમાં, લક્ષ્મીનું મન પણ વિષ્ણુમાં, વગેરે. તિમ પ્રભુ શું મુજ મન રમ્યું, બીજા સુર હો નવી આવે દાય. આવી બધી ઉપમાઓ આપીને પછી કેમ કે મારું મન પ્રભુમાં કહો કે શુદ્ધ આત્મામાં રમ્યું છે. બીજા કોઈ દેવ દેવી ગમે એટલા ચમત્કારો દેખાડે, હું એનાથી આકર્ષાઉં નહીં. મનુષ્યો જેમ પોતાને જે વિષય પ્રિય હોય તેમાં જોડાયેલો રહે છે, તે હું નિરંતર શુદ્ધ પરબ્રહ્મના સ્વરૂપમાં જોડાયેલો રહીશ. પ્રતિજ્ઞા લેવાની છે. જ્યારે મિનિસ્ટરો બધા નિમાય અને પછી પ્રતિજ્ઞા લે ને હું દેશને વફાદાર રહીશ, હવેથી આમ કરીશ તેમ કરીશ, વગેરે. તેમ આપણે આ એક સંકલ્પ કરવાનો છે, હવેથી હું નિરંતર શુદ્ધ પરબ્રહ્મ શુદ્ધ આત્માના સ્વરૂપ ચિંતનમાં જોડાયેલો રહીશ. જેમ ચંદ્ર સૂર્ય પોતાની અસ્ખલિત ગતિમાં નિરંતર પર્યટન કરતા રહે છે, દેવ નદીની ધારાનો પ્રવાહ, દેવ નદી એટલે ગંગા, એનો પ્રવાહ જેમ અખંડ વહ્યા કરે છે, વ્યવહાર અને કાળની ગતિ અવિચ્છિન્નપણે ચાલ્યા કરે છે, દ્રવ્યમાં જેમ પર્યાયો કાયમ જોડાયેલા રહે છે, અને જેમ તીર્થંકર આદિની ઉત્પત્તિ નિયમિત થયા કરે છે ઉત્સર્પણી અવસર્પણી 24-24, તેમ હું જ્ઞાન સ્વરૂપ છું. એવું અખંડ આત્મભાન મોક્ષની પ્રાપ્તિ થાય ત્યાં સુધી ભૂલીશ નહીં. હવેથી નક્કી કરો. આ ભવમાં આજથી માનીને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી અને એને એવા દ્રઢ સંસ્કાર નાખી દે કે આવતા ભવમાં જન્મથી શું ગર્ભથી જ આ અવાજ નીકળે હું શુદ્ધાત્મા છું. જન્મતા સાથે હું નહીં, હું શુદ્ધાત્મા ભગવાન આત્મા છું, આવું બોલી જવા ઓટોમેટિક. એવા પણ દાખલા છે, હસતા જન્મ્યા એવા આખી કેણું એમ મહાપુરુષ વસ્તુ બતાવી અહીં મેં અહીં કરી જાય ને આને આવું કેણું અમુકે આમ કહી દો કે આમ કહી દયા પરમ શાંત દશામાં રહી શુદ્ધ આત્માનું સ્મરણ કરતા મન વચન કાયાની ક્રિયા મને અત્યંત નિસ્સાર દેખાય છે. મનથી કોઈ વિચારની, વાણીથી કાંઈ બોલવા જેવું નથી, કાયાથી કાંઈ કરવા જેવું નથી, શાંત રહેવાનું છે બસ. દરેક ક્ષણે શુદ્ધ ચિદરૂપના સ્મરણ સિવાય, ચિત્તરૂપ એટલે જ્ઞાન સ્વરૂપ, ચિત્ત એટલે ચૈતન્ય જ્ઞાન આત્માનું, એના સ્મરણ સિવાય મને કાંઈ બીજું ઉત્તમ લાગતું નથી. આ બાહ્ય અને આભ્યંતર વસ્તુઓનો સંગ, સુંદર શરીર, દેવો અને મનુષ્યોના રાજાનું પદ, વિદ્યા, વિજ્ઞાન, બળ, શોભા, કીર્તિ, રૂપ, પ્રતાપ, આભૂષણો ને તીર્થંકરપણું પણ મને અનિત્ય લાગે છે. તીર્થંકર પણ તીર્થંકર તરીકે કાયમથી રહેતા, પછી એ પણ સિદ્ધ પરમાત્મા બની જાય, શુદ્ધ આત્મામાં કાયમ માટે સ્થિર થઈ જાય. કેવળ શુદ્ધ આત્માના સ્વરૂપમાં લીન થવું એ જ પરમ અચળ અને શાંતિ રૂપ લાગે છે. પોતાના શુદ્ધ આત્માનું સ્વરૂપ જાણનારે વસ્તુઓ મળે કે ન મળે છતાં તેને માટે જરા પણ રાગ કે દ્વેષ કરવો ન જોઈએ, અને તે સ્વરૂપમાં જ નિરંતર એક તાર થવામાં આનંદ માનવો જોઈએ. આજકાલ તો તમને ઘણી સગવડ છે આ ટેકનોલોજીની જમાનામાં. મોબાઈલની અંદર ગોઠવી એવી કોઈ પંક્તિ 24 કલાક વાગ્યા જ કરે. સહજાનંદી સિદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા છું, દેહ મરે છે હું નથી મરતો, અજર અમર હું આત્મા છું, આનંદ 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 ઘન હું. કોઈ પણ ગાથા કે પંક્તિ તમને જે ગમે, અથવા શુદ્ધાત્મા છું 24 કલાક વાગ્યા જ કરે, હેમરિંગ ચાલુ જ રહે ને પછી ઓટોમેટિક સબકોન્શિયસ માઇન્ડમાં ઊંડા એના સંસ્કાર પડી જાય. મહત્વનું સમજ્યું હોય તો કંટાળો આવે. કેટલા જન્મ કેટલા ભવથી ખાતા આવ્યા છે, કંટાળો આવે છે. એમ થાય છે કે હવે અનશન કરી લઈએ, રોજ નાયો, રોજ ધુઓ, રોજ બધું કરો તો ક્યાં કંટાળો આવે. રોજ
ઓફિસે જાઓ દુકાને કંટાળો આવે જ નથી આવતો. એટલા વર્ષો થયા શું વળ્યું એનાથી તો કંટાળો જ ને. આ તો આમાં તો પરમ આનંદ ઉત્તરોત્તર વધતો જાય જો સમજણપૂર્વક કરવામાં આવે તો. કંટાળો આવે જ નહીં. કંટાળાને કંટાળો આવી જાય. હા, ભાગી જાય આપણી પાસેથી. કંટાળો આવે જ નહીં પછી તો. હું જ્ઞાન સ્વરૂપ છું માટે તે જ વસ્તુ મારી છે, તેને જ હું જોઉં છું અને તેથી હું સુખી છું. તેનાથી જ બધા કર્મ શત્રુઓથી હું મુક્ત થઈશ. નિત્ય આનંદમય પોતાના શુદ્ધ ચિદ રૂપમાં જ્યારે સ્થિરતા કરવામાં આવે છે ત્યારે પરમાર્થથી પોતાનામાં સ્થિરતા થઈ કહેવાય છે. આત્માને એનું જ્ઞાન ગુણ ભિન્ન નથી, એક જ છે. પૃથ્વી ઉપર મેરુ પર્વત નિશ્ચળ રહે છે તેમ આ મારું શરીર ન છૂટે ત્યાં સુધી તે શુદ્ધ જ્ઞાનમય આત્મામાં મારા પરિણામ નિશ્ચળ બન્યા રહે. એક એવી અમુક સંપ્રદાયમાં એવી મૌન એકાદશીની સાધના આવે છે. આપણે જેમ કરો ને માર્ગશીર્ષોની 11 મૌન એકાદશી, એમાં એકાદશી એટલે આપણે તિથિ રહીએ છીએ 11, બરાબર ને? પણ બીજી રીતે 11 શું થાય? આપણે 11 મળેલી ચીજો છે. 5 જ્ઞાનેન્દ્રિયો, બરાબર? ચામડી, જીભ, નાક, આંખ ને કાન. એનાથી જ્ઞાન શેનું થાય? સ્પર્શનું, રસનું, ગંધનું, રૂપનું, શબ્દનું જ્ઞાન, એટલે 5 જ્ઞાનેન્દ્રિય કહેવાય. એમ 5 કર્મેન્દ્રિયો પણ છે, હાથ, પગ, વાણી વગેરે. અને 11મું છે મન. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું મન. આનું મૌન, કાંઈ જ કરવું નહીં અને 36 કલાક કાંઈ ખાવું પીવું નહીં. હા, 24 ઉપવાસ, 2 રાત અને 1 દિવસ, 2 રાત અને 1 દિવસ બસ એક સ્થિતિમાં રહેવાનું. પછી ભલે તમે ગાદલા ઉપર જેના ઉપર બેસવું હોય, લેટવું હોય લેટી શકો, પણ કાંઈ બીજું જોવું નહીં, કોઈ સાથે વાતચીત કે ઈશારો પણ કરવો નહીં. એકદમ શરીર અનિવાર્યપણે શરીરની જે પ્રક્રિયા લાગુની તેવડી થાય તો એ પતાવી આવવાનું. એની વ્યવસ્થા બાજુમાં જોઈએ, બસ પતી જાય પછી ધીરે કરવા. હા, તો થોડીક વાર કરી લેવાની શરૂઆત. પહેલી પેટમાં કંઈ ગયું ન એટલે ઊંઘ આવે પણ નહીં જલ્દી. પછી પહેલી રાતના આવશે થોડી ઘણી, એટલી તમને છૂટ સહજતા પહેલી રાતના. તો બીજી રીતે તો આખા દિવસે પેટમાં કાંઈ પાણી પણ ન ગયું હોય એટલે ઓટોમેટિક ઊંઘ ઉડી જાય. ટોટલ 36 કલાક એટલે 2 રાત અને 1 દિવસ, 36 કલાક. 24 ઉપવાસ, ખાવું પીવું નહીં અને બસ બધું જ બને એટલું આમ શેર જ. બસ તમારે જે સ્થિતિ મારે ઊભા રહેવું હોય, બેસવું હોય, લેટવું હોય, જેમ કરવું હોય, પણ પછી એ સ્થિતિમાં. હા, તમે આવી ગયા છો? ક્યારે આવ્યા? શ્રાવક દેખાતા નથી. છે શ્રાવક? નથી આવ્યા. એમને બહુ રુચિ છે. તો આ કહેવાય મૌન એકાદશી. કરશો આવું? ટ્રાય કરજો ક્યારેક. જેને જે તપસ્વી, જે 6 ને 8 ને ઉપવાસને કરી શકતા હોય ને, એવું કંઈ જરૂર નથી. આ 11નું મૌન. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય. હા, આંખો કરી જુઓ. ચેલેન્જ છે. જે કરી શકતા હોય તપસ્યા, ઉપવાસ, 6, 8, 28 કરી શકતા હોય, એક દિવસ આવું કરી તો જુઓ. સમૂહમાં કરાવો. બહુ સારું, ધન્યવાદ. એમાં તમે ઔષધ લેશો પડી લે અને આ નથી કરવાનું, એવો જ બેસજો. વાહ. એમાં બધા ભેગા બાજુ હોય, બીજા વાતો કરશે તો ધ્યાન જશે. ઘરમાં એક રૂમમાં પુરાઈ જાય ને, ઘરની રૂમને ગુફા બનાવી નાખો. તમારા બેડરૂમને ગુફા બનાવી નાખો. ચાલો ચાલો ચાલો, પછી ચર્ચા કરજો. હા, 5મી ગતિમાં સિદ્ધ પરમાત્માઓ જેમ સ્થિર રહેલા છે આકા ઉપર, સિદ્ધશિલા ઉપર, બોલે નહીં, ચાલે નહીં, મૌનપણું નહીં, ખેડો ગૌતમ શિવપુર નગર સોહામણું, તેમ મારી શુદ્ધ આત્મ પરિણતિની અચળ સ્થિરતા થાઓ. હે ઉત્તમ મુનિઓ, શુદ્ધ ચિદરૂપના ઉત્તમ ધ્યાનમાં મનને નિશ્ચલ કરો, તેનો દૃઢ અભ્યાસ વધારો. અનાદિ કાળથી આ વિશ્વમાં ભવ ભ્રમણ કરતા આવો છો, પણ આ શુદ્ધ આત્મામાં મનને નિશ્ચલ નથી કર્યું. તેને લઈને જ તમે મહાન દુઃખનો અનુભવ કર્યો છે. હવે આ જન્મને તમે નિરર્થક ગુમાવશો નહીં. ઘડી ઘડી યાદ આવે, યોગેશભાઈ 4 મહિના એકાંતમાં ગુફામાં આજે પણ રહીને કરે છે ને સાધના. કોઈ મોબાઈલ ભેગું કશું જ નહીં, કંઈ નહીં. હા, એક ટાઈમ ટિફિન ત્યાં પહોંચી જાય, વ્યવસ્થા ગોઠવેલી હોય, બસ. પછી આનો ટાઈમ થયા અંદર લઈ લે, વાપરીને બહાર મૂકી દે. ઈડરના પહાડ ઉપર ગુફામાં 4 મહિના મૌન હોય, બિલકુલ કોઈ સાથે
હળવા મળવાનું કશું જ નહીં. ઓલો માણસ આવી ટિફિન મૂકી જાય અને જોવા મળવાનું નહીં, ચાલ્યો જાય. પછી અનુકૂળતાએ ટિફિન લઈ લેવા આપીને બહાર મૂકી દે, એ સાફ કરીને બહાર પછી અનુકૂળતાએ માણસ લઈ જાય. કોઈ ગમે એવો ભક્ત આવે ચમરબંધી ઉપરથી કે ક્યાંથી, તો એ મળવાનું નહીં. ચોમાસાના 4 મહિના પૂરા થયા અને એ બહાર નીકળવાના હતા, એવા સમાચાર, એવા નજીકના એકદમ ભક્તો હોય ને એ બધું ખ્યાલ રાખતા કોઈ રીતે. એટલે એ સમયે પહોંચી ગયા કે આજે બહાર પધારશે, એટલે આપણે દર્શન કરશું કે સત્સંગ કરશું. હા, અને આવ્યા ખરા બહાર, એટલે 4-5 જણા હતા મુંબઈથી, અને એ બધા આમ સામે બેઠા છે ગુફાની બહાર જોઈને. બહાર નીકળ્યા નજર નીચી છે, 1 સેકન્ડ, કાચી સેકન્ડ માટે પણ નજર આમ નથી કરી. હા, ને પછી સ્માઇલ કરવાનો તો સવાલ નથી રહેતો, બસ આમ જ છે, નજર નીચી આવ્યા અને ગોડોહિકા આસનમાં બેસ્યા. ભગવાન મહાવીર સ્વામીનો ખેલ નથી ને, લગભગ એવા આસનમાં બેઠા. દૃષ્ટિ નીચી છે, ઉપયોગ પોતાના તરફ છે, આત્મા તરફ. લગભગ 1 કલાક બેઠા હશે, 2 ઘડી. બસ પછી પણ પાછા વર્તાય કાચી સેકન્ડ માટે પણ આમ આટલા ભક્તો મુંબઈથી આવ્યા છે તોય પણ સામે જોતા નથી. બોલો, કેટલી અંતર્મુક્તા, કેટલી આત્મલીનતા આ વર્તમાન કાળનો જીવંત દાખલો છે. અને એ 4-5 જણામાં જે વ્યક્તિ ત્યાં ગયેલા ને એમણે પોતાનો અનુભવ મને કહેલો છે તિબેમી, એ હું તમને કહું છું. બરાબર, એમનાથી સાંભળીને જે પોતે ગયેલા ને આવો અનુભવ કર્યો એમણે મને વાત કરી, તે હું તમને કહું છું. બહુ વાયા બધું મીઠું મરચું ઉમેરાઈ જાય એવું નથી. હા છે ને, યોગેશભાઈ છે. ક્યારેક આબુની ગુફાઓમાં હોય, ખાસ કરીને શાંતિસુરી થઈ ગયા બાબુઓ, હા, એની ગુફા કે એનું જે રૂમ છે સાધનાનો, ત્યાં હોય 4 મહિના આ જ રીતે મૌન અને એકાંતમાં. અને કાં ઈડરની ગુફામાં હોય. મૂળ પોતે પાલનપુરના વતની, એમના મધર વસુમતીબેન અત્યારે હયાત છે, પણ હવે બહુ ઉંમર છે એમની, પણ લગભગ 85 કે 90 વર્ષની ઉંમર હશે. ગોવાલિયા ટેન્કમાં એક મકાનમાં 7 કે 6 માળે રહે છે. એ બહુ જબરદસ્ત પ્રખર તત્વજ્ઞાની વિરુષીબા એકદમ. હા, ભલે મોટા વિદ્વાન મહાત્માઓ પણ હા એમની પાસે સત્સંગ કરવા જાય. બોલો, એવા એ પણ સાધક અને તત્વજ્ઞાની વસુમતીબેન એમનું નામ. હા, શાંતિસુરી આબુવાળા થઈ ગયા, એને લગભગ 101 વર્ષ થયા હશે કદાચ. ઘણા ચિત્રોમાં આવે ને એ દાઢી મૂછે, અમે આજુબાજુ વાઘ સિંહ બેઠા. એમના ગુરુ, એ પોતે ભરવાડ હતા, એમના ગુરુ ભરવાડ, એમના દાદા ગુરુ ભરવાડ. જેની જ્યાં રુચિ કે શ્રદ્ધા હોય તે મને. તો જે મહાન પુરુષો ભૂતકાળમાં મોક્ષે ગયા છે, વર્તમાન કાળમાં મોક્ષે જાય છે મહાવિદ્યમાંથી, અને ભવિષ્ય કાળમાં મોક્ષે જશે, તે સર્વે પોતાના ચિત્ત રૂપમાં મનને નિશ્ચલ કરીને જ ગયા છે. તેમાં જરા પણ સંશય નથી. મનને આત્મામાં વિલીન કરીને, વિકલ્પોને ઓગાળીને જ મોક્ષમાં ગયા છે. નિશ્ચલ થઈને જ્યારે આ જીવ હું શુદ્ધ ચિત્ત રૂપ એટલે જ્ઞાન સ્વરૂપ આત્મા છું એવું સ્મરણ કરે છે, અને તે ભાન ટકાવી રાખે. પાછું શરૂઆત કરીને પછી ક્યાંનું ક્યાંય પહોંચી જાય તે નહીં. એ ઉપયોગને બહાર જવા દે. બહુ એમાં આંતરિક પુરુષાર્થ કરવો પડે. હાથ પગ શરીર સ્થિર છે, વાણી મૌન છે, પણ આંતરિક ઉપયોગ આપણું લક્ષ્ય ઘડી બહાર જવાની ટેવાઈ ગયું છે ને. આપણે હાથે કરીને મનને છૂટો ડર આપ્યો છે. ઘડી મન કોઈ આડાવડા વિકલ્પોમાં જશે, એને વળી ખ્યાલ આવે, વળી પાછો અંતરૂપમાં વળી બહાર જશે, વળી લાવું. આ જે સંગ્રામ એક પ્રકારનો કહેવાય, સંઘર્ષ આત્મા અને મનનો, એ આભ્યંતર તપ કહેવાય એને મોટું. અને એ જ વખતે તે ભાવથી મુક્ત થાય છે, અને તેના સતત પુરુષાર્થ કરવાથી અનુક્રમે એ દ્રવ્યથી પણ પછી મુક્તિ પામે છે. આ રીતે આજે પણ બીજા 3 પ્રકરણ થયા. 3 ને 3 6 પ્રકરણ. ગઈકાલે 13 પેજ, આજે પણ. હાજી, ઉપયોગ રીતે રહેવું એવું કંઈ બતાવ્યું છે. હાલે ઉપયોગ ઉપર ઉપયોગ મૂકો. ઉપયોગ ઉપર કે મારો ઉપયોગ એટલે લક્ષ્ય, કે મારું ધ્યાન ક્યાં જાય છે ભલા જો, આ મન ક્યાં જાય છે ભલા એને જો, એમાં તણાઈ ન જવું, ખેંચાઈ ન જવું. અલગ રહીને જોઈએ મન તો જળ છે, આખા મનોવર્ગના પૂતગલનું બનેલું. એ વિકલ્પ તરત શાંત થશે, પણ અનાદિકાળનો સ્વભાવ છે એટલે વળી કર્મનું ઉડે થાય અંદરમાં, એટલે કંઈક ને કંઈક વિકલ્પ જાગે. અને જે વખતે સાવધાન ન હોય, એલર્ટ ન હોય, તો વળી ઓલા મનના વિકલ્પમાં તણાઈ જાય પોતે ભેગો. આમ જ મોટે ભાગે થતું રહ્યું છે. પણ હવે સાવધાન થઈને જોવું, એનાથી અલગ થઈને આ એક અભ્યાસ કરવા જેવો છે. મનમાં તણાઈ ન જવું વિકલ્પોમાં, પણ એના દ્રષ્ટા બનવું તટસ્થ રીતે. બસ આ જ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધના છે, જે સમજો તે. બરાબર, એ પણ પરીક્ષણમાં તપસ્યા કરવાના હોય, 28 અઠમ જે પણ
હા એ લક્ષ્યમાં રાખો બધા. બને એટલું મૌન ભાવમાં રહેજો અને ભલે એટલું અંતર્મુખ બનો અભ્યાસ કરજો. જીનવાની શ્રવણ કરતા હો પણ બંધ આંખે કરજો. ઝોંકું ના આવી જાય એટલી જાગૃતિ રાખવાની. અને જેટલું બને એટલું એટલો વધુ ને વધુ સમય મૌન અને અંતર્મુખતા પૂર્વક. મૌનમાં ઈશારા વગેરે પણ બહુ નહીં કરવાના. અને એટલું આર્ય મૌન જેને કે શુદ્ધ મૌન. તો 28 ઉપવાસ ખરેખર સાર્થક થાય. ઉપવાસ એટલે શું? ઉપ એટલે પાસે, વાસ એટલે વસવું, આત્માની નજીકમાં વસવું, ઉપયોગને અંતર્મુખ રાખવું. તો એ ઉપવાસ સાચો કહેવાય. શરીર ફક્ત આહાર પાણીનો ત્યાગ એ તો દ્રવ્ય ઉપવાસ છે. ખરેખર સાચો ભાવ ઉપવાસ તો પોતાના ઉપયોગને વારંવાર અંતર્મુખ બનાવી રાખવું. આ સાચો ભાવ ઉપવાસ છે. અને બંને ભેગા થાય તો સોનામાં સુગંધ પડે. દ્રવ્ય ઉપવાસ અને ભાવ ઉપવાસ. દ્રવ્ય ઉપવાસ એટલા માટે જ કરવાનું છે કે ભાવ ઉપવાસ ફલિત થાય. પેટ ખાલી હોય એટલે ઓટોમેટિક પ્રમાણ ઓછું આવે. ભારે પેટ હોય તો ચોકા વધારે જલ્દી આવે. એટલા માટે આ દ્રવ્ય ઉપવાસ એ ભાવ ઉપવાસમાં જવા માટે સાધન તરીકે એનો ઉપયોગ કરવાનો છે. બરોબર. વિશેષ અગ્રે વર્તમાન જીનાગમ બોલાયું હાર્દિક મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ.